નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 3 ફેબ્રુઆરી 2025 ને વાર સોમવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો આ વર્ષે કપાસનો સંગ્રહ કરવો કે ન કરવો, સાથે જ રૂ ખોળ બજારની સ્થિતિ અને દરેક માર્કેટિંગની અંદર કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો કપાસની બજારમાં ભાવ આજે નીચી સપાટીએ સ્થિર રહ્યા હતા અને એટલે કે શનિવારે આવક થોડી ઓછી થઈ ગઈ હતી અને આગામી દિવસોમાં કપાસના ભાવમાં સરકારી ખરીદી કેવી રહેશે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। અને ખાસ કરીને અત્યારે સૌરાષ્ટ્રમાં કપાસની આવકો રાજકોટમાં 28,000 મણની આસપાસ રહી છે અને રૂની બજારમાં ઘટાડાનો દોર અથાવત છે અને ભાવમાં 150 રૂપિયાનો ઘટાડો થયો છે અને રૂની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। તો ખાસ કરીને કલ્યાણ રૂનો ભાવ ખાંડીએ 250 રૂપિયાનો ઘટાડો થતા 39,500 થી 40,000 રૂપિયા હતા અને શંકર રૂનો ભાવ 3.8 માઇકનો શરતે 150 રૂપિયા ઘટીને 52,500 થી 53,000 રૂપિયા હતા। તો મિત્રો, કપાસના ભાવમાં હજી ઘટાડો થાય તેવી ધારણા છે। તો ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। વિસાવદર 1,045 થી 1,321 રૂપિયા, તળાજા 1250 થી 1,426 રૂપિયા, બગસરા 1200 થી 1,500 રૂપિયા, ઉપલેટા 1200 થી 1,405 રૂપિયા, માણાવદર 1265 થી 1,530 રૂપિયા, રાજકોટ 1,300 થી 1,475 રૂપિયા, અમરેલી 880 થી 1,494 રૂપિયા, સાવરકુંડલા 1,300 થી 1,465 રૂપિયા, જસદણ 1,350 થી 1,460 રૂપિયા, બોટાદ 1,321 થી 1,459 રૂપિયા,